3 કલાક થયા ના પાડું છું કે ના રખડવાનું ગામમાં. ખુડો છે હા જઈને આયા ગામમાં. ગામમાં ફરીને આવ્યો શું કરે તો ગામમાં જે હોત તો સારું હતું એ ખબર છે તમે છો ભૂતનો વાહો ચોવાય છે એ તો મને ખબર હોય. રોટલા બોટલા કરે કે નહીં કરવાના છે. શેમ આટલો ટાઈમ કરીને આવ્યો છે એટલો તડકો આવ્યો તો જતા કેજો કોઈ આ લાખાભાઈ પાંચજો તો શું કરે તમે હવે મારા લંગોટી વાર છે એટલે પહાડ તો જવું પડે તો મેં તમને ડોહા ના પાડી છે કે એના જોડે બિલકુલ નહીં રહેવાનું. એ વ્યક્તિ જ મને નહીં ગમતો. એના જોડે ના રહેવાનું તમારે. અરે ડોશી તું તો આજકાલ નહીં આવેલી પણ આ તો મારો જૂનો ને જીગર ભાઈબંધ છે. ભાઈબંધ જીગર ને જૂનો ને જીગરી લંગોટી હોત તો રાખો તો એના મનવ કરવા લાયા તારા. બાપુ બોલતો આજુબાજુ તો પણ હું કહું ડોહા જો તમારે એના જોડે રહેવું હોય તો પછી મને છૂટું આલો. મારા નહીં રહું મારા બાપના ઘેર જવું. ના ડોશી એવું ના કરાય પણ અમે છે ને આવડા હતા જેના હતા ને મારા બાપના બાપુ હતા ને આવડા હતા બે ભેગું મને ડોહા એનું શું નહીં ગમતું બસ. એ આપણા ઘેર ના આવવું જોઈએ તમારે એના ઘેર નહીં જવાનું. જો ડોશી એવું ના ચાલે છે કે મારા ભાઈબંધ છે. તમને છેલ્લી વાર વોર્નિંગ આલું ડોહા તમે એના ઘેર ના જવા જોઈએ બસ. અને આપણા ઓટલો ઉમરોય ના વરણવો જોઈએ ના પછી મારાથી બુંડી કોઈ નહીં. ડોશી તું રોટલા કરજે હાલ હજી તમને એકવાર કીધું ને એટલે સમજી જતું ડોહા ના પછી ઠેલા ભરું છું હું તો. હાર તું રોટલા તો કર. મોટા દોસ્તાર શું કરે આ મારો જીગરી યાર ભાઈબંધની તોડવાની કહે છે ડોશી. હવે કુણા પહાડ બેવું હવે વધ્યા ખાતે અમે બે ભાઈબંધ વધ્યા છે હવે ડોહોમાં હવે પણ બે જણામાં રહું તો પડે અને મોય આ ડખલો ગાલ્યો છે આ ડોશી નહીં. હવે કરે હું હવે એક જેણા હતા તે મારા બાપનો બાપો એક જ ચડ્ડી પહેરતા એને એ ચડ્ડી એને પહેરાવતા ને મને ચડ્ડી પહેરાવતા. હવે આટલી ઉંમર આટલા બધા ઉંમરવાળા થયા અને હવે ભૂલાય ખરી યારી ના ભૂલાય પણ હવે ડોશીને કોઈ કરીને સમજાવી પડશે નકર આ ભાઈ બંધી તોડાવશે. હા કર્યા આવ લાખાવા તો ફરી આવ્યો જોય નહીં આપણું આ વાયકન જતો હતો બ્યુટી પાર્લરમાં બે હેરા મોઢું દોરા છે લગનમાં આનંદ તે નો દાવા ઉતારી શું હેડ્યા તમે તો એને હું જતો તો આમ ઘર બાજુ આમ પેલો ભાઈ બનશે જ્યાં લા શું કે રઘુબા ભાઈ બન લે હમણાં સવારે જ ભેગો થઈને જોઈ છે પાર વગરનું દુઃખ લાવ્યો છે ખોટું વગર ફોગટનું શું થયું અલે આ પેલો ડોસી લાવ્યો છે ચો ને કરવા દે છે કે હું અનાંગાત નહીં રહેવાનું અનાંગાત નહીં રહેવાનું એ ડોસીમાં કોઈ ભલીવાર નહીં આજકાલનો આવેલો બે ભાઈ બનો જુદા પારવાન કરે છે. આવું ના કરાય તાણ તેરે ના પાડશે કચ્છું ને એકલે એક જાતનો વેમ કરે છે. આ બુડીમાં ખોટો હતા એકલું ભૂરું છે ને ગજારું છે કોઈ બુદ્ધિ નહીં લે બોલવામાં ટારો કચ્છું નહીં તે શું ભાઈ બંધ ભાઈ બંધ બિચારો ઘેર જો હમણાં આવશે ભેગો થવા આમ એકલી ફક્ત ભેગો થઈ જ જાય. હું ગમો ગમે તે નાખું તો તમારે બેન તો એવી વાતો થાય કે આ તો બે લંગોટિયા છે લંગોટિયા છીએ પણ એની ડોસી જો કશો લંગોટિયા રવા દે છે એવું છે એ કાર મુઠી શી કરશો થી આવી છે એ કોક કરો પરથી જાય તો સારું હોય થી એનો તો પગે ભાગતો નહીં છો કે એક્સિડન્ટ થતું નહીં તારા અમારે બેન જુદા કરે છે. હવે કોઈને હું પેલું તારીખ નો ધાવતો બે મોટું ડુબરા ને તમારું લગનમાં તો હો અને અમારા ભાઈ બંધ ભેગો કે કીધા ભાઈ બને મારતો તો હો ને આ પેલી હોભરા ના પાછી એકલો એકલી હોય તાણ કે ભાઈ બે બુક હંસા બે આવો ને તો અલે આવો ભાઈ કેમ આયા તે ભાભી તો જો એ તો કોમ હતું ભાઈ કોમ હતું થોડું શું હતું આપણે બેરા મોઢું દોરાવતા ને તે મુકો તારીખ બારીખ નો ધાવતો અવાજ એવું છે ઓહો તે કોમ કરો એ તો પણ આ ઓર્ડરમાં જેલો છે એવું કે નંબર બંગવા તો આલો મો બાર આપણા બોર્ડ માર્યું છે ને ઓ પેલું બોર્ડ વાળી જય ભવાની બોર્ડમાં મળી ઓહો. મારેલું છે ને તમે તારે નંબર ઉપરથી ફોન કરી હા. અને હું થઈ જઈશ નંબર કેમ કે મને ખબર ના હોય એ વાત ઓર્ડર હા અને તમારે જે તારીખ હોય તારીખ ઉપર બીજા નો થાય હોય લખો પડો એટલે પેલો બે બે નંબર ચાલુ છે ને આપો હા બે ચાલુ જ છે એવું હા. ઓ દુનિયા તો હું ફોન કરીને વાત કરું હતો ને અને હું કહું હંસો કબજા જીતા તા હું આ બ્લાઉઝ સીવતો હતો ઓહો ફાડો તો હું જઉં કોણ આવ ભાઈ કાળો. ઓહો પ્રેમા હું કરી હા હું કરવા આયા ભાઈ. આ તો તા બાજુના ઘેર કોમ હતું બેરા મોઢું દોરા નતું કેટલા આવ્યો વય ના દેરવાણી સરસ બીજું કાલનું. તો દેડું કરતો હતો બોલે ઓહો ડોહો કે માર બાજુ રોટલા ખાવા છો જ ના. ઓહો કીધું તાર કઢી રોટલા કરે કીધું. વાહ. એટલા દે બીચા મેલું દે. ચા ને મેં મૂકો ભૂરીમાં હા. તમારે એક વાત કહું કે કોઈ એકની દે વાત કે પણ ખોટું નહીં લાગે તમને મને ને ખોટું લાગે ભાઈ. બે તારા ડોહરા ની ભાઈ પણ નહીં લાખો બા
હું પસડાઈ ગયા ના મારી વાત તો તો એ શી વાતો કરે મને કહેતા છે રમાવા શી વાતો તાણ હું અમે કહ્યો તો તે ભાવ કે આવ્યો તો ઓરથી રે હે તાણ કેતી કે એમાં ભાઈ અમે બે જણા ભાઈ છે ને તે વચ્ચે એવું લાગુ આવ્યો ને તે અમે બે ભેગો થી થવા દેતો દાચણ તો કે ભેગા થી ને એટલે કે ડબ્બર થાય છે કે મારા ઉપર એ કયો મને કે તાણ ઈ ઠાઠડી બનતા ઈ હોસ્પોટું આ જો કઈ એક થાળી ખાય છે ને તો થાળીમાં થૂંકા છે રહ્યો તો છે એટલે તો પણ એ વાતો કરું તમાર તો કે લાગુ આવ્યો તાનું તમે કંગાથી બેવાને એમ ઉપયોગ કરતી ઈ મને કહેતો એ નક્કી દોડી ગધેડી તે હા, એવું કહેતો હતો. એવું કહેતો. એવું બોલે તો દોરી ગાઠિયારી આવી જાય ને તાનું કે કલકીનામાં તો ચા પીવાની મેની હું ડોહા ના પાડું છું કઈ ઘરમાં ના પહેવા દેવાનું એને કરમ ચંડાના કાળ મુઢાને ઘરમાં ના પહેવા દેવાનો તો એ તો ત્યાં કરી રહ્યો છે શું બોલતો તું ભરતે માથે કોમ પેલું થતું હતું હે તો છે બાજુ દે હું કે આ સાઈડ વળે ને એટલે રે જતા હતા બજાર સાઈડ સકો ના ભાઈ હારું થી તો તે કે મારું નામ તો ના આઈતી હોય તમારનો તે શું એ બે રાગ નહીં આતો ભાઈ બંધ સારા છે કત રાગ તો 100 રૂપિયા પણ મારે રાગ રાખવાની દેવો ડોહા કોલે પૈસા વાપરી કાઢે છે એવું ચા પીવા છે તો એ ચાના પૈસામાં ડોહા જોડે કઢાવો આવી બે બધી કરાતી હતા ને આપણા પૈસા લેર કરે તો એ જો તે આ કરી આ પૈસા હો તું તને હા હું જોતા હો આ જો કા કરી રહ્યો છે આ ડોહો કરી રહ્યો છે કુટુંબ જવા દે હાલત તો મને લાવજી બી હું ખાધું છે થોડું આટલો બાટલો ચો ખેંચી ખેંચીને લઈ જાય છે ઇનો ચો લોકોના બાયડીઓને કહેવા ના અલ્યા ભાઈઓને કહેવા ના આવતું તું આચો આવે છે કંકા માથાની દવા ના જોવા હોય તો તમારે ચો મને આડું અવળું બોલવા ના આવતું તું એમ કેજો પણ હું કીધું હું કીધું હું થોડી ગધેડા જેવી લાગુ છું ના હું થોડા ગધેડા જેવી લાગુ દેખજો કને કીધું આ બધું જેને કીધું એને હું થોડા ગધેડા જેવી તો તમે કૂતરા જેવા લાગો છો પણ મેં કીધું જ નહીં ને તમારે કહેવાનું છે મારા ઘરમાં ખાઈને મારું જ થૂંકવાનું મારું જ ગોદવાનું ના હું એટલે ડોહા ના પાડું છું કાઓ અને નહીં પહેવાડાનો આ ડોહો ખરાબ છે મારી વાતો કરો સાડી તે એવડી હું તાર ડોહાન કંકુતરી હલવા આવું ઘેર મારા ઘેર હબુરતું ના મારું તમારા માં ડોહા નહીં ના તાર બોલાવાના ડોહો તમારે અમો એડીને આવે તમારા પાણ તો નહીં આવવા દેવાના અને તમે પહેલા કીધું જ જમવાના એમ કહેજો હું કીધું પણ હું તમારા ઘરના રોટલા ખાઉં છું કે તમને ભારે પડું છું એમ કહેજો પણ જો મેં તમે મારા ઘેર પૂરું કરવા આવો છો તમારે મને બોલવા ના આવે આ બધું તને કને કીધું એમ ગમે કે તેને કીધું તમારે મને બોલવાનું છે આવે એમ કે હું તમારું શું શું એ જોવા માંગતી નહીં તો તમારે મારે તો મારી વાત કરવાના આવે છે એમ કહું છું ખાલી નોમ લેજે તું કીધું કને ખાલી નોમ લે ગમે તેને કીધું હોય તમે કીધી ચમા વાત એમ કેજો આ તો ફેસલો કરીને જ રહેવો બસ ડોહા આ તો ડોહાને ખબર નહીં ના કે ડોહાનું પોડું પોડત ને તમારું એ પોડત કીધું ચમ એમ કેજો મને હવે તું ના બે હવા દે તે મારા ભાઈ બની તું રાખતી એટલે કીધું તું વરી મોદું થઈ ગયું એટલે આવું કહેવાનું તો તને દેખાતું નહીં યાર જિંદગીના ભાઈ બનશે બે આ જણા તમારા જિંદગીના ભાઈ બનો એટલે કોઈમાં ડોહાન ફોહલાવા ના ચાનો રૂપિયો તો 1 રૂપિયો કાઢતા નહીં તમે હાઓ તાર ડોહાન લૂંટી લીધો અમે તો તો નહીં ભાઈ, તમારે તમે લૂંટી એક- લૂંટીને મોટો બંગલો બનાવી ગયા નહીં તમને એકવાર કીધું ને તમારું શું શું એક ડાચું મને ના બતાવવાનું કે મારા ઘેર આવવાના કે ડોહા જોડે ના આવવાનું તાર ડોહાન બધી આ તો રાત મારા હારું નહીં આબુ થયું. પેલો સોમભાન કાળિયો મારા બાજુ મારા દેરોણીના ઘેર આયો તારે મને વાત ખબર કાળીએ પડી. કીધું તો હાર જાહે હું જા આજ ભાઈ બોલાય ને ટોટિયો ભાગી કાઢે તો મારું નામ લે હતો તાર ડોહાન તાર પહાડ રાખજે જા ભૂંડીમાં ઈ ભૂંડી મૂસું હાર ભૂરી, જા ને. સમજ્યા હાર જા ભાઈ જેમ તેમ નામ નહીં પડ્યું પૂરીમાં મારું હારું તું જાને માથાકૂટ કર્યા વગર વગર ઓખો ફોગર કાઢી લકોટ્યો રમાલ દે એક કે કાઢ દે ગુંગો કાઢ દે તમારો શીખ ચોથી આ માથાની દવા માથું ગરમ કરી નાખી મારું આ કારિયાનું કોક કરવું પડશે કારિયાએ કહી દીધું કે કારિયાનું નાવા જ ભેગું થવું પડશે હા હું વગન ફોગરનું કહેવાતું હોય ને પેટમાં વાત ટકા જ નહીં ટકતી ચીકર આ જો ગોગરો કાઢતી આવી લખાભાઈ હું છો હું કંકાસ સર અલે આ તને ખબર તો છે આ કોક ઉડતો પતંગ કોક આવ્યો તો અત્યારે હમણાં તું તો પતંગ પે રઘાનો આવ્યો તો એકણ કોક એવું હતું તો બખારો કરીને જોયો તો ખબર જ નહીં તો હું તો આમ બહાર આય તું બહાર આય બધી ચોખવટ પારું આમ તું ભાઈ કેટલી વાર કરે છે ભાઈ કે એ જો કૂતરો વાહ્યા વગર નાખ્યો હોય જ બેહવાનું છે કૂતરો આવી ભાઈ ઘરમાં પેઈ જો યાર શું કરે શું હતું વરઘોડો નતો આવ્યો વાગતો ને વાગતો હોય કણ હું વળી કહું કે પેલા કોઈ આવ્યું છે વાતો કરતા છે આ તો એ પેલું ભૂરું ગધેરું હતો નહીં લાય રખલો
ઓવા ઈન ઘેરથી તો તેવું કહેતો હતો હવે કાર્યો ભેગો થયો તો મેં કીધું તું કાર્ય વાળી જઈને કહી દીધું તે તો હોય કજ્જો કરવા આવ્યા તો મને ચમ આમ કીધું ને આમ કીધું હવે તને ખબર તો છે કે અમે જો નેનપણથી 2 જણા ભેગું હતા સાપોય ભેગું રમતા લકટીઓ રમતા નાવા અંગાત જતા બધું અંગાત કરતા પતંગે અમે તો છે ને હા એને બાપુ પછી પતંગ લાવી આવતો ને તે એમાંથી અડધા પતંગમાં નાળ દેતો ને અડધા એને રાખતો હા એને મારો વધુ ને હમ. તો એ મને અડધો રોટલો 2 જણા કરી ખાતા એક થાળીમાં અને આ આવ્યો છે ભૂરી હમ. ગધેડા જેટલી એ બુદ્ધિ નહીં અને આ મન જુદા પાડવાની વાતો કરે લે એમ થોડા કોઈ જુદું પડાતું છે તાણ તારા પાણી એવું કોઈ નહીં કોમ ખવડાવી દઉં માર્યો છે ભારે રખો એવું મારા પાસે કે ડોશીથી બીવાય ના એવું પણ નોમ ના આપવું જો હું એવું કરી આલું હા તે રઘો રહ્યો ને હા હા એ તારા મોઢ એને નજરમાં તું જ દેખાય એવું છે હા એવું શું છે એ રે શું ખાય છે આમ તો એ તો અમે બે હોપાડી જ ખાઈએ મેથી હોપારી કર હા તો હું તને આલું હમ. અને એ વસ્તુ તું ખવડાવી દે તો તારી વસ્તુ રઘુ પાડશે એવું છે હા તો વધુ નહીં લાગે છો કરતો હોય કે તું તાર કાવતરું બાવતરું હાલ તો હું ના હોય તો આવી હોપાડી ચાલશે ઓવો હોય એ જ માર પાણે પડી જ લે આ લઈ જા હારે જ કરી દેજે આજે જ કરાવી દઉં હાવ હાવ એટલે હું આપ દે ને એટલે ઓછો બંધ કરીને ખાઈ જાય તો ને એવું ને હાવ અને તને ઘાટ લઈ ગયો તો સારું હેઠ હો ને હેડ હું થોડા મંત્ર યંત્ર મારી નાખું હા તો જે કરતા હોય ને કરાવતો હોય જા અને ઝડપી પાછો હા ઝડપી અમે હાલ 15 મિનિટમાં પાછું આવું હા હા હો ઝડપી જા ઝડપી જઈને આવું હા એ મફા કમ્પ્લેટ કરીને લાવ્યો કમ્પ્લેટ નો કમ્પ્લેટ આમ જોવું નહીં પડે પણ હું કહું છું હા રઘાના મોઢા જ જવું જોવે તો જ રઘો તારો થઈ જાય હા તો હતો ને જા કામ તો હાલ દેવ હું હો ને હાવ તો બરોબર અને એમ ઘેર જવું પડશે હાલ જવું પડશે તો ઘેર જ જવું પડશે ને એનો ટાઈમ હોય હોય મારા લોચ્યા છે યાર ડોસી હતું પછી કજ્જો કરશે વગર કોઈ અરે જે થવું હોય થાય લે. પણ એક આ વસ્તુ લે કાપાઈને હા ભલે મસલા હે મોડી થાકી યાર અહીંયા કાલ કરી બંધ થઈ ગયું તો કોબા જે તો કોબા અલે રઘાભાઈ ઓ રઘાભાઈ અરે કોણ સળે હા તમારા ભાઈબંધ આવ્યા છે બાર બોલ આવો લાખા ભાઈ આવો આવો આ ભૂરો વાત કરતો હું કરવા આયો પણ જો થઈ ડોસી ખેતરમાં ચાલ્યો એની હિતર મોકલી જા ને ના આવો અંદર આ આવો બધું ત્રાસ થઈ ગયો તમારો ડોસીનો ઘેર આવવું એ નહીં ગમતું હોય આટલા બધા બહાર પડાય મેં આ વોશ કરતો તો હું કરો આ રાતે આપણો ભૂંડ આવ્યું છે લાઈટ કરવા ખેતરમાં હા. હું કરો તેવા પાણી લાવું ભણી રહેલા પણ થોડી વાર સમાચાર પૂછવા આવ્યો શું ચાલે છે તો આયો નતો આ બજાર ચાલ્યા ભાઈ હું કહું આ ઘેર બધો કોમ કરું છું અને આ બધું બે જે ત્યાં વાત તો તે આ ખેતરમાં ભૂંડ આવ્યું છે આખો દાડો રાત ઈકણ ઊંઘું છું હું કરે ડોશી 2 જણો હા હા અને આ એમ કરી દાળું નીકળે જાય છે તે બોમ્બમાં તઈ કીધું કે આવ્યો ના એક અલે યાર હું વારા પીડ્યો તો હોટલ ઉપર હા કામ અરે આ ડોશી ને કે હેતર બસ હતું મને એમ કહેતી હતી તાર ડોસી તો કજ્જો લઈ માર ઘેર આવી ગયો હમણાં હા કાલની પમદાર શાયદ વળી હમણાં ના હોય કામ વાત સાચી? સાચી વાત એ હું એમના ઘેર હોતી હું વળી કહું થયું છે હોવાનું તો હું કહું છું લે અરે ઉપાડી લાવે તો ખાઈ લેજે અરે આ ઉપાડી સારું કરી લાવે મને તો હારી ઉપાડી હારી ભાવ ખાઈ લેજે પાછું હારું ખાઉં છું પછી હા કે હારું હાલો તારા ડોસી આપણે ખાવાય નહીં દે ઓહો પાછું કે લાખનો અમે ભાઈ અમે લાખો ભાઈ મેં પેલા જીગરી ભાઈ 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 આના લાખા ભાઈ પર તો તમારી જોઈને બહુ કાઈ થઈ ગયો ને યાર એટલે કોઈ લાખો ભાઈ આલે ને પછી ખબર આ પડી ડોશી હમણાં કેદી મેરાથી બહુ કે લાખો ભાઈ પાણી અને અમે ઓછી થી લે હું થવતા નહીં રે આવશે ને હા? ઓ તું બચાવવા જો હશે હારું હો કોણ? હારું હા ડોહા બોલો ડોશી બોલ આવી સારવાર નાખી રહી ની આ હું ખાવા આવ્યા એ રીતમાં આવ્યા હતા વચ્ચે નીકળ્યા હતા તે અહીંયા આવો છો ત્યાં પડે તમને કહેજો તમે ના પાડી હતા કે આપણા ઘરમાં એક વ્યક્તિ ના પીએ તો કરવા લાવ્યા તમે પણ ડોશી વચ્ચે નીકળ્યા તો હું બોલાયા તો બાપા પાણી પીવાય ના ઉભા રહે હું કરો કોણી પીવા દયા એમ ચપ્પલ તમન તો ડોશી ભાઈ ભર છે તો આવો તો ખરો કહું કરો અને આ પેલી ભૂંડવાના લાઈટ આપણું વસ્તુ પડતું હતું આયુ હવે આ લાઈટ ફિટિંગ હરખું કરતું કે તે કરી તો ઓવો કરી દીધું એ
અલે આ ડોશી તું મેકી દેજો અને હજુ મારા પર આવજે પાછી સંભાળીને આવ વાંધો નહીં. અને લેજે આ માર દાઢો લાવું છું તે થોડો લાયો તો કરું તે મેકજે હાલ હો મોકળો મારજો એટલે આવજે પાછી હો અને હું પેલા દાઢિયા દઉં છું હા જતા હો હા એ હાય આ એક તો ડોશી લોહી પી જાય છે હું કરવા પગડ દે છે ને હેડા કોણ લોહી પીજ્યું જોકો ઓન સ્ટાર્ટ આવી છે મીકી દેજે આટલી પરમ દિવસ તો દાળ પડાઈ છે મારી સ્ટાર્ટ ખાવા ભૂલતો જ નહીં हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ હે બગલા આ તો લોસા પડે લે લોચા જ પડ્યા તો આ તો પેલી સ્ટાર તો પેલી ટરસી ખાઈ જઈ ઓહો તો લખા ભાઈ આ તો તાર અવળું થયું અને તો આ તો કાવતરું થઈ ગયું શું તું હવે કરશું લે હેડ ફટાફટ હેડ તું